જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં। તો અત્યારે હું આવી ગયો છું સુરતીના ઠાકરે। તો મિત્રો આ છે ત્યાંનું લોકેશન, તમે જોઈ શકો છો। આ એનું બગીચો છે અને આ મંદિર તરફ જવાનો મેન રસ્તો છે। આ દરવાજેથી તમારે અંદર આવતું રહેવાનું છે અને આવો એટલે તમને અહીંયા સ્વર્ગ દેખાય। સરસ મજાનું કુદરતી વાતાવરણ, આ વૃક્ષો વાવેલા છે અને આ સાઈડ જો આ મંદિરનો થંભ છે। અહીંયા આ મંદિરનો થંભ અને અહીંયા સાક્ષાત ઠાકર ભગવાન પણ છે। જો તમે મિત્રો વિડીયોના માધ્યમથી દાદાના દર્શન કરી શકો છો। આ છે ઠાકર ભગવાન અને આ સાઈડ રૂમ છે। અહીંયા કોઈ યાત્રાળુ આવ્યા હોય, ભાવિ ભક્તો આવ્યા હોય તેના માટે બેસવાની જગ્યા છે। અહીંયા સરસ મજાનું પાણીની પણ સુવિધા છે અને જો અહીંયા રસોઈનું કામકાજ ચાલુ છે અને અત્યારે અમારે બાપુ અહીંયા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે। બાપુ કે જમ્યા વગર જવાય નહીં, એટલે જમવાનું અત્યારે અહીંયા બનાવવાનું ચાલુ છે અને આ સાઈડ પાણીનો ટાંકો પણ સરસ મજાનો બનાવેલો છે। આ વૃક્ષો મિત્રો તમે ખાલી જોઈ શકો છો, કેટલું કુદરતી વાતાવરણ અને શાંત, એકદમ શાંત વાતાવરણ છે। અહીંયા આવું એટલે તમારે ગમે એવું ટેન્શન હોય ને ટેન્શન દૂર થઈ જાય। અત્યારે 42 ડિગ્રી તાપમાન છે, પણ અહીં તમને એવો તડકો દેખાય નહીં કે 42 ડિગ્રી તાપમાન હશે। હાવ અને ઠંડો પવન આવે છે આ સાઈડથી। જો આ બાજુ પણ રૂમ બનાવેલો છે અને આ બેસવા માટેની જગ્યા છે। તો મિત્ર અવશ્ય એકવાર તમે આવો દર્શન કરવા સુરતીના ઠાકર, પીપરાળી, મોરસલ કે આપણે અકાળા કે અબિયાસર, ગમે ત્યાં તમે પૂછો કે સુરતીના ઠાકરે જવું છે તો મિત્રો તમને અહીંયા રસ્તો પણ બતાવશે। આ છે એ મંદિરનો બગીચો, તમે મિત્રો જોઈ શકો છો। આ જો આંબા વાવેલા છે, જામફળી વાવેલી છે, બહુ સારો એવો વિકાસ કરેલો છે। આ મંદિરનું જે આ જમીન છે તેમાં બાગાયત પાક કરેલો છે, જેથી કરી કોઈ યાત્રાળુ ભક્તો આવે તો તેનો પણ આ પ્રસાદી રૂપે લાભ લઈ શકે। જો આ અત્યારે હજુ નાના છોડ છે અને આંબા ઓલી સાઈડ છે અને ઓલી બાજુ તો મોટા મોટા વૃક્ષો દેખાય। બહુ સરસ મજાની જગ્યા છે। જગ્યાનું નામ છે સુરતીના ઠાકર ભગવાન, જે પીપરાળી, અબિયાસર, અકાળા તેની આ બધાની સીમું લાગે ને તેની બાજુમાં આવેલી છે। અને આ સાઈડ જો અમારે વિપુલભાઈ ને આ સાઈડ જોઈ રહ્યા છે, તો આપણે વિપુલભાઈને પૂછવી કે અહીંયા અત્યારે કેટલા સમયથી છે અને અહીંયા આ સક્કરિયા વાવેલા છે। મહેશભાઈ આ બાજુ જો સક્કરિયા અસલ જમીનમાંથી સરસ મજાના સક્કરિયા કાઢે છે, તમે જોઈ શકો છો। જો આ 2 સક્કરિયા તો એમને કાઢી લીધા છે અને આ મોટું સક્કરિયું છે। તો મિત્રો તમારે પણ સક્કરિયાની પ્રસાદી લેવી હોય તો આવો। વિપુલભાઈ હજુ છે જો આ અત્યારે આવડા સક્કરિયા થઈ ગયા છે અને હજુ આ બાજુ ઘણા બધા સક્કરિયા છે આ વાવેલા છે। મહેશભાઈ છે ગોતે, મહેશભાઈ હવે નથી અહીંયા કાંઈ કાઢવું છે હો, એક છે હજુ। મહેશભાઈ કે હજે એક, જે 2-3 છે તો મહેશભાઈ કે આપણે કાઢી લેવી।